પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. દ્વિતીય પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કેવા કેવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે અને આપણે એના જવાબ કઈ રીતે લખવા જોઈએ, આઈએમપી પ્રશ્નો છે. તો બધા લોકો અહીંયા થોડુંક ધ્યાન આપજો. વિકલ્પોની વાત કરીએ છીએ. વિકલ્પોની બધા ચેપ્ટરમાંથી આવી જાય, જેટલા ચેપ્ટર હાલ્યા છે એમાંથી. બરાબર, ચાલો. પહેલો વિકલ્પ આવ્યો છે સંયુક્ત રાષ્ટ્ર. સાંભળજો બધા લોકો, સંયુક્ત રાષ્ટ્ર યુએન ના, સાંભળજો, સંયુક્ત રાષ્ટ્ર યુએન ના ખતપત્રનો આરંભ, ખતપત્રનો આરંભ શેનાથી થાય? ઓપ્શન આપ્યા છે, હું વાંચતો જઈશ, તમારે કોઈ જવાબ નથી દેવાનો, તમારે સમજવાનું છે. સંયુક્ત રાષ્ટ્ર યુએન નામની સંસ્થા છે, એના ખતપત્રનો આરંભ શેનાથી થાય? ઓપ્શન એ આપ્યો છે ઘોષણા પત્રથી, ઓપ્શન બી આપ્યો છે આમુખથી, ઓપ્શન સી આપ્યો છે માનવ હકોથી કે ઓપ્શન ડી બંધારણથી. હવે સાંભળો, ઘોષણા પત્ર આ નો આવે. બરાબર, કોઈ પણ બંધારણ હોય, કોઈ પણ સંગઠન હોય, આપણી ટેક્સ્ટ બુક હોય, આપણું પાઠ્યપુસ્તક હોય, એની શરૂઆત થાય આમુખથી. ક્યાંથી થાય? આમુખ. શરૂઆત હંમેશા ક્યાંથી થાય? આમુખથી શરૂઆત થાય. તો જવાબ અહીંયા શું આવે? આમુખ. જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? આમુખ આવે. કેનાથી શરૂઆત થાય? આમુખથી. હાલો, પહેલો પ્રશ્ન તો આપણને આવડી ગયો. બીજો પ્રશ્ન જોઈએ. આ પણ નો આવે, માનવ હક પણ નો આવે, બંધારણ પણ નો આવે. ઓકે સાહેબ, સમજાઈ ગયું. હવે તમે ચિંતા કરો, આગળ હાલો સાહેબ. હવે જુઓ સાહેબ, અમને હજી આગળ તમે સમજાવો. ભારતમાં બિન જોડાણવાદી, સાંભળજો, બિન જોડાણવાદી કીધી. કેવી કીધી? બિન જોડાણવાદી. આ બિન જોડાણવાદી નીતિ છે એ કોણ અમલમાં લાવ્યા? તમને ખબર છે, ઠંડુ યુદ્ધ ચાલતું હતું એ સમયગાળા દરમિયાન ભારત હજી આઝાદ જ થયેલ, ભારત હજી શું થઈ ગયેલું? આઝાદ થયેલ. ત્યારે અમેરિકા એમ કહેતું તું અમારી સાથે જોડાવ, રશિયા એમ કહેતું તું અમારી સાથે જોડાવ, પણ ભારત તો હજી આઝાદ થયું હતું, ભારતની સ્થિતિ સારી નહોતી. એટલે ભારતે કઈ જોડાણવાદી નીતિ અપનાવી? અમેરિકા હારે ન જોડાનું, રશિયા સાથે ન જોડાનું, બિન જોડાણવાદી. કઈ નીતિ વાપરી? બિન જોડાણવાદી. અને બિન જોડાણવાદી નીતિમાં એક જ માણસને યાદ રાખવાના, આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આવે છે. આમાં બીજું કોઈ ન આવે. બિન જોડાણવાદી નીતિ પૂછે સાહેબ તો અમારે એક જ માણસને યાદ રાખવાના, પંડિત જવાહરલાલ નહેરુ. બરાબર. આ બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્રનું પ્રારંભ ક્યાંથી થાય? આમુખથી. બિન જોડાણવાદી નીતિના પ્રવર્તક કોણ? જવાહરલાલ નહેરુ. સમજાઈ ગયું. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? બે વિચારધારા હતી. અમેરિકા એમ કહેતું તું અમારી હારે જોડાવ, રશિયા એમ કહેતું તું અમારી હારે જોડાવ. તો સોવિયત યુનિયનના જે કાંઈ પણ દેશો હતા એ સોવિયત યુનિયનના દેશો કઈ વિચારધારાથી માનતા હતા? કઈ વિચારધારાને માનતા હતા બેટા? તો કે ભાઈ સોવિયત યુનિયનના દેશો છે એ કઈ વિચારધારાને? સામ્યવાદી વિચારધારાને માનતા હતા. બરાબર. અમેરિકા જો બે ભાગ પડી ગયા હતા, એક અમેરિકા અને એક રશિયા. આવી રીતે હતું. અમેરિકા હતું એ પ્રમુખશાહી હતું, પ્રમુખશાહી, અને રશિયા હતું એ સામ્યવાદી હતું. ભારત પ્રમુખશાહીમાં નહોતું જોડાનું, સામ્યવાદીમાં નહોતું જોડાનું, બે કોર નહોતું જોડાનું, તટસ્થ રહ્યું. હાલો, સમજાણું સાહેબ? હવે સમજાવવા માંડ્યું છે. તો આ પેલો આખા જે ત્રણ પ્રશ્નો છે એ આપણને પાકા થઈ જવા જોઈએ. આવા પૂછાય. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર આમુખથી શરૂ થાય,
ભારતમાં બિન જોડાણવાદી નીતિના પ્રવર્તક જવાહરલાલ નહેરુ. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળ જે રશિયા છે એ કઈ વિચારધારામાં માનતું હતું? સામ્યવાદી વિચારધારામાં માનતું હતું. ચાલો આટલી વસ્તુ પેલા ક્લિયર હોય, તમને મજા આવે છે એકવાર હું કન્ફર્મેશન લઈ લઉં તો આપણે આગળ વધારવીશ, નકર આપણે પાછું તમારો સિલેબસ શરૂ કરી દેવો છે. કેટલા લોકો એમ કહે છે સાહેબ અમને આમાં મજા આવે છે, તમે ભણાવવાનું શરૂ રાખો. ચાલો મારે બધા લોકોનો જવાબ જોતો છે. 92 જણા છો એ બધાનો જવાબ જોવે. મજા આવે છે 100% એટલે આપણે એને ના ન પાડી શકીએ, બરાબર? નકર લઈ લે. હાલો આગળ જોઈએ. એના પછીનું, એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશને આઝાદી મેળવી? એશિયા ખંડની અંદર સૌપ્રથમ એવો કયો દેશ કે જે આઝાદ થયો? તો એશિયા ખંડની અંદર સૌપ્રથમ કયો દેશ આઝાદ થયો બેટા? તો કે ભાઈ એશિયા ખંડની અંદર ભારતે પહેલા આઝાદી મેળવી. ભારત પછી બીજા આઝાદ થયા. ભારતે આઝાદ ક્યારે થયું? 15 ઓગસ્ટ 1947. આ 15 ઓગસ્ટ 1947 એટલે કે સ્વતંત્રતા દિવસ, આઝાદી દિવસ આપણો, બરાબર? ઓકે. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક, મફત અને કાનૂની સત્તા સેવા મંડળી એનું વડું મથક ક્યાં આવેલું છે? બરોબર, મફત કાનૂની સત્તા મંડળનું વડું મથક આવેલું છે અમદાવાદની અંદર. એપ્રિલ 1949 માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ? તો મેં આ વસ્તુ બનાવ્યું હતું ઓલા દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે. સિયાટો, નાટો, આ 7મું કે 8મું ચેપ્ટર છે એમાં 7મા ચેપ્ટરમાં આવું આવેલું. તો કયા સંગઠનની રચના થઈ ભાઈ? નાટો નામના સંગઠન. કયા? નાટો નામના સંગઠનની રચના થઈ. નાટો યાદ રાખવાનું છે, બરાબર? હાલો એના પછીનો પ્રશ્ન. ઓકે, આને આપણે ક્લિયર કરી નાખીએ. હાલો આગળ. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચે વેપારનું મુખ્ય કેન્દ્ર કયું હતું? પ્રાચીન સમયથી ભારત અને યુરોપ, તો પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો કે ભાઈ ભારત અને યુરોપ વચ્ચે વેપાર કયા માર્ગે થતો? કોન્સ્ટેન્ટિનોપોલ બંદર તુર્કિસ્તાનમાં આવેલું. અહીંયા ધ્યાન આપજો. તુર્કિસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એને જ કહેવાય કોન્સ્ટેન્ટિનોપોલ. આ કોન્સ્ટેન્ટિનોપોલ છે એ કોન્સ્ટેન્ટિનોપોલ થી ભારત અને યુરોપ વચ્ચે વેપાર થતો. કોન્સ્ટેન્ટિનોપોલ યાદ રાખજો, આ બંદર હતું. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કયું વિધાન ખોટું છે? ચાલો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બરાબર. 23 જૂન 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757. આ તારીખ છે ને 100% યાદ રાખવાની. કેટલા ટકા ખબર? 100%. કોઈ દી નહીં ભૂલવાની. 23 જૂન 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું. આ વાત સાચી છે? તો આ સાચી છે. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી. આ વસ્તુ સાચી છે? તો કે ભાઈ આ પણ સાચી છે. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની સત્તા મળી. તો આ વસ્તુ છે એ ખોટી છે. અહીંયા આપણને ખોટું શું છે પૂછ્યું? કયા યુદ્ધથી? તો કે ભાઈ બક્સરના યુદ્ધથી. આમાં શું આવે જવાબમાં? સાચું, બક્સરના યુદ્ધથી. બક્સરના યુદ્ધમાં અંગ્રેજો જીતી ગયા પછી એને બંગાળ ઉપનો પ્રદેશ મળી ગયો, બિહારનો પ્રદેશ મળી ગયો અને ઓડિશાનો પ્રદેશ અંગ્રેજોને મળી ગયો. પણ કયા યુદ્ધથી? બક્સરના યુદ્ધથી. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો કે ભાઈ 1764 માં થયું હતું. 1764. આ તારીખ પણ યાદ રાખવી. પરીક્ષામાં 2 પ્રશ્નો યાદ રાખવાના. પ્લાસીનું યુદ્ધ આખું કરીને જવું, બક્સરનું યુદ્ધ આખું કરીને જવું, વેલેસ્લીની સહાયકારી યોજના કરી જ નાખવાની, ડેલહાઉસીની ખાલસા નીતિ કરી જ નાખવાની, કંપનીની આર્થિક અસરો,
બરોબર, કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો કરી નાખવાના. કેટલા પ્રશ્ન કીધા અહીંયા ધ્યાન, પેલા ચેપ્ટર માંથી પ્લાસીનું યુદ્ધ. પાકું કરતા જજો, આઈએમપી દેતો જાઉં છું. પ્લાસીનું યુદ્ધ, પછી બક્સરનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ સાહેબ, એના પછી સહાયકારી યોજના, સહાયકારી યોજના સાહેબ, એના પછી ખાલસા નીતિ અથવા હડપ નીતિ, ખાલસા નીતિ. એના પછી કંપની સત્તાની સામાજિક અને આર્થિક અસરો, કંપની સત્તાની. આ પ્રશ્ન યાદ રાખજો, પહેલા ચેપ્ટર વાંચો ત્યારે તમારે પ્લાસીનું યુદ્ધ કરી નાખવાનું, બક્સરનું યુદ્ધ કરી નાખવાનું, સહાયકારી યોજના કરી નાખવાની, ખાલસા નીતિ કરી નાખવાની, કંપની સત્તાની સામાજિક અને આર્થિક અસરો. ઓકે, તો આટલી વસ્તુ આવડવી જોઈએ. યુરોપ અને ભારત વચ્ચે કયા માર્ગે વેપાર થતો? કોન્સ્ટેન્ટિનોપોલ બંદર. હવે તમે એકવાર આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. જે બોર્ડ લખાવતો જાવ એનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પીડીએફ નહીં મોકલું, પીડીએફ મોકલીશ નહીં. હા, હાલો, સ્ક્રીનશોટ પડી ગયો તો આગળ વધીએ છીએ. ચાલો, આટલી વસ્તુ ક્લિયર. હવે આ બધું પૂછી નાખું છું. આ બધું બોર્ડ વર્ક છે ને, એ તમને કામ લાગે. તમારે ખાલી સ્ક્રીનશોટ પાડી લેવાનું, તમારી બુકમાં લખતું જવાય. ઓકે, હાલ. અને રેકોર્ડર લેક્ચર હશે તે ફરીવાર જોઈને પાછું લખી લેવાનું, એવું હોય તો. ચાલો, હવે આગળ જોઈએ. કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? એમાં કોણ આવે? કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને બિહાર. તો આમાં આંધ્રપ્રદેશ આવે. બરાબર. લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની હોય? લોકસભા હોય તો એના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની હોય ભાઈ? તો કે ભાઈ લોકસભા કેટલા વર્ષની, લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય? 5 વર્ષે થાય. કેટલા વર્ષે થાય? 5 વર્ષે થાય. બીજું, લોકસભાનો સભ્ય, અહીંયા ધ્યાન આપજો. હાલો, લોકસભા છે એના સભ્ય બનવા માટેની ઉંમર કેટલી? રાજ્યસભા છે એના સભ્ય બનવા માટેની ઉંમર કેટલી? વિધાનસભા છે, વિધાનસભા એના સભ્ય બનવા માટેની ઉંમર કેટલી? અને વિધાન પરિષદ છે એના સભ્ય બનવા માટેની ઉંમર કેટલી? ચાલો, લોકસભા માટે કેટલા? 25 વર્ષ. કેટલા? 25 વર્ષ હોવા જોઈએ ઓછામાં ઓછા. રાજ્યસભા માટે 30 વર્ષ. કેટલા હોવા જોઈએ? 30 વર્ષ. વિધાનસભા માટે કેટલા હોવા જોઈએ ઓછામાં ઓછા? તો કે ભાઈ 25 વર્ષ. વિધાનસભામાં 25 વર્ષ. પણ વિધાન પરિષદમાં કેટલા હોવા જોઈએ? 30 વર્ષ. કેટલા? 30 વર્ષ. પછી રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ બંને બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બનવા માટે. હાલો, આનો તે સ્ક્રીનશોટ પાડી લેજો. આ પણ તમારા માટે કામનું છે. પાડી લો સ્ક્રીનશોટ. ચાલો, હાલો. લોકસભાના સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી? રાજ્યસભાના સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી? વિધાનસભાના સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછું સભ્ય કેટલી? વિધાન પરિષદનો સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી? હવે જુઓ, અહીંયા લોકસભા છે અને વિધાનસભા પૂછે તો વિધાનસભામાં પણ જવાબ કેટલો આવે? લોકસભાની બદલે વિધાનસભાના સભ્યોની સમય મર્યાદા કેટલી? તેમાં 5 વર્ષ જ આવે. એમાં કેટલો આવે? 5 વર્ષ જ આવે. ઓકે, લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કરવામાં આવેલું? બરાબર. તો 545 અને 250 આ જવાબ આવે. એમ 545 અને 250 ની સંખ્યા નક્કી કરવામાં આવી. હાલો, સ્ક્રીનશોટ પાડવાનો. બ્લર આવતું હોય તો બ્લર દેખાશે નહીં. સ્ક્રીનશોટ પાડી લો પહેલા, તો આવડે. લોકસભાનો સભ્ય બનવા માટે કેટલા ઉંમર? રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર? વિધાનસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર? વિધાન પરિષદનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર? રાષ્ટ્રપતિ રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર? બરાબર છે. તો આ બધી વસ્તુ તમને આવડવી પડે. વિધાનસભાનો કાર્યકાળ કેટલો? લોકસભાનો કાર્યકાળ કેટલો? હાલો, ડન છે. ઓકે, આગળ. એના પછી
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? અહીંયા ધ્યાન આપજો, સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ આવે. આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. હાલ બરાબર. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? તો એમાં શું આવશે? અસમમાં. ક્યાં આવેલી છે? અસમ રાજ્યની અંદર એની વડી અદાલત હાઈકોર્ટ આવેલી છે. તો આ વસ્તુ તમને આવડવી પડે. ઓકે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. હાલ જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકે કેટલા વર્ષ? જિલ્લા ન્યાયાધીશ, જિલ્લાનો જે જજ હોય એ જજ બનવા માટેની લાયકાતમાં એને કેટલા વર્ષ વકીલાત કરેલી હોવી જોઈએ? કેટલા વર્ષનો વકીલાતનો એનો આંકડો હોવો જોઈએ? 7 વર્ષ વકીલાત કરેલી હોવી જોઈએ. 7 વર્ષ. આ 7 વર્ષ એને વકીલાત કરેલી હોવી જોઈએ. કેટલા વર્ષ? 7 વર્ષ. તો આ વાલા દીકરાઓ છે ને તમને આવડવું પડે. મારા દીકરાઓ આ બધાને આવડવું જોઈએ. જો મેં કેટલા પ્રશ્ન કરાવ્યા અત્યાર સુધીમાં, બરાબર 14 પ્રશ્ન કરાવ્યા, પણ આ 14 પ્રશ્ન તમારે કડકડાટ કરી નાખવાના છે. બરાબર. અને આઈએમપી તમને આપું છું, કારણ કે સિલેબસ ઓલરેડી આપણો બધો પૂરો થઈ ગયો. હવે તમને પ્રશ્નોત્તરી કરાવું તો તમારે વધારે મજા આવે, કારણ કે તમને ખબર પડે કેવા કેવા પ્રશ્ન પૂછાય છે. બરાબર. આ બધા પ્રશ્નો તમને આવા પરીક્ષામાં પૂછાય. હાલો આગળ વધીએ. એના પછી આપણે આગળ વધીએ. હાલ કઈ યોજના મીઠા ઝેર જેવી યોજના? જો ખાસ યાદ રાખજો, મીઠા ઝેર જેવી યોજના કઈ? વેલેસ્લીની સહાયકારી યોજના. વેલેસ્લીની સહાયકારી યોજના. અહીંયા ધ્યાન આપજો. વેલેસ્લી. વેલેસ્લી એ કઈ યોજના લાવ્યો તો? સહાયકારી યોજના. સહાયકારી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. યોજના. હાલ વેલેસ્લીની સહાયકારી યોજના. તો વેલેસ્લીની સહાયકારી યોજના આમાં જવાબ આવે. હવે અહીંયા ધ્યાન આપજો. આ તટસ્થતા નીતિ કોણ લાવ્યો તો? સર જોન શોર. સર જોન શોર. યાદ રાખજો, તટસ્થતા નીતિના જનક કોણ? સર જોન શોર. પછી ખાલસા નીતિ, બરોબર યાદ રાખજો. આ ખાલસા નીતિને હડપ નીતિ કહેવાય. હડપ નીતિ. પછી એને જપ્ત નીતિ તરીકે પણ ઓળખાય. જપ્ત નીતિ. તો આ ખાલસા નીતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ખાલસા નીતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વાલા વિદ્યાર્થી મિત્રો કોને ઓળખવામાં આવે છે? લોર્ડ ડેલહાઉસી. કોને ઓળખવામાં આવે છે? લોર્ડ ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસીને ઓળખવામાં આવે છે. બરાબર. લોર્ડ ડેલહાઉસીને ઓળખવામાં આવે છે. યાદ રહી ગયું? 3 યાદ રહી ગયા. જો 3 પ્રશ્ન થઈ ગયા. પહેલો પ્રશ્ન આ સહાયકારી યોજનાના જનક. સહાયકારી યોજનાના જનક યાદ રાખવું પડે. યાદ રાખવું પડે વાલા વિદ્યાર્થી મિત્રો. આ તમારે બહુ જ કામનું છે, એટલે આ તમને યાદ રહેવું જ પડે ને આવડવું જ પડે. તો સહાયકારી યોજનાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાઈ વેલેસ્લી. વેલેસ્લી. કેટલા પ્રશ્ન થયા ખબર તમને? આ 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો કે ભાઈ સહાયકારી યોજના કોણ લાવ્યો? વેલેસ્લી. બીજો પ્રશ્ન અહીંયા થઈ ગયો, તટસ્થતા નીતિની યોજના કોણ લાવ્યો? સર જોન શોર. એના પછી ત્રીજો પ્રશ્ન અહીંયા થઈ ગયો, ખાલસા નીતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે? ખાલસા નીતિના જનક તરીકે. બરાબર. પછી માઉન્ટ બેટન યોજના 3 મે 1947 માઉન્ટ બેટન. આ યોજનાથી ભારત આઝાદ થયું, એ પણ યાદ રાખો. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? મૈસૂર વિગ્રહ
અને મૈસૂર વિગ્રહ કોની સાથે અંગ્રેજોએ કર્યો? ટીપુ સુલતાન સાથે. કયા સુલતાન સાથે? ટીપુ સુલતાન સાથે. મૈસૂરના વાઘ તરીકે ઓળખાય ટીપુ સુલતાન. વિદ્યાર્થી મિત્રો, બહુ સરળતાથી આપણે જઈ રહ્યા છીએ, બરાબર છે, અને આપણે આવડશે પણ ખરી ટીપુ સુલતાન. તો ટીપુ સુલતાનમાં કેટલું યાદ રાખવાનું છે એની વસ્તુ તમે સમજજો. સાંભળો તમે. ચાલો, ટીપુ સુલતાન, બરાબર. હવે આ ટીપુ સુલતાન છે એને ક્યાં નામે ઓળખાય છે? મૈસૂરના વાઘ તરીકે ઓળખાય. મૈસૂરના વાઘ તરીકે ઓળખાય. બરાબર, યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાય. કેપ ઓફ ગુડ હોપ, ભૂશીરની શોધ કોણે કરી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કેપ ઓફ ગુડ હોપ, આનો અર્થ શું થાય? સારી આશાની ભૂશીર. સારી આશાની ભૂશીર. તો અહીંયા સુધી કોણ પહોંચ્યો તો? ભારત શોધવા નીકળ્યો તો અને બાર્થોલોમ્યુ ડાયસ અહીંયા સુધી પહોંચ્યો તો. કોણ આવે જવાબમાં? બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસ. યાદ રાખજો. આનો સ્ક્રીનશોટ બધા પાડી લ્યો. બ્લર આવતું હોય તો લ્યો, હરકું કરી દો. બધા લોકો આના સ્ક્રીનશોટ પાડી લ્યો. તમારે જો આમાં કેટલા પ્રશ્ન થઈ ગયા. આ એક સ્લાઇડમાં કેટલા પ્રશ્ન કરાવી નાખ્યા. જો પહેલો પ્રશ્ન, મીઠા ઝેર જેવી યોજના, તો વેલેસ્લીની સહાયકારી યોજના. સહાયકારી યોજના કોણ લાવ્યો? વેલેસ્લી. 2 પ્રશ્ન થયા. આ ત્રીજો પ્રશ્ન, તટસ્થતા નીતિ કોની? તો સર જોન્સન. ચોથો પ્રશ્ન, હડપ નીતિ કોની? તો ડેલહાઉસી. ડેલહાઉસી કઈ નીતિ લાવ્યો? હડપ નીતિ. બરાબર, ઓકે. અંગ્રેજોએ મૈસૂર વિગ્રહ, ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે? જો ટીપુ સુલતાન સાથે. બરાબર. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે? ટીપુ સુલતાન. 5 થી 6 પ્રશ્નો. કેપ ઓફ ગુડ હોપ, એની શોધ કોણે કરી? બાર્થોલોમ્યુ ડાયસ. કોણે કરી? બાર્થોલોમ્યુ ડાયસ. ઓકે, બાર્થોલોમ્યુ ડાયસ. ઓકે. ચાલો, મને એક વિદ્યાર્થી મિત્રો એ નથી ખબર પડતી, તમને પ્રસિદ્ધ પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય? કર્કવ ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય? કર્કવ ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે ને ત્યારે ઉષ્ણ એટલે કે ઉનાળો. ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ પડે? તો સૌથી વધારે ભારતમાં વરસાદ ક્યાં પડે? મોસીનરામ ખાતે પડે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય? આ પ્રશ્ન કામનો છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય? તો કે ભાઈ ઓક્ટોબર નવેમ્બરમાં. ઓક્ટોબર નવેમ્બરમાં. યાદ રાખજો. હવે અહીંયા 2 વસ્તુ થાય. કર્કવ ઋતુ પર સૂર્યના કિરણો. કર્કવ ઋતુ. આ કર્કવ ઋતુ એટલે શું? તો ભાઈ 23.5. કર્કવ ઋતુ એટલે શું? તો કે ભાઈ 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. એવું નથી લખવાનું. કર્કવ ઋતુ. કર્કવ ઋતુ પર સૂર્યના કિરણો સીધા ક્યારે પડે? તો 21 જૂનના દિવસે. ક્યારે? 21 જૂન. મકર વૃત પર સૂર્યના કિરણો ક્યારે પડે? મકર વૃત પર 22 ડિસેમ્બર. એટલે 22 ડિસેમ્બર. બરાબર, આટલી વસ્તુ. 21 જૂનના દિવસને આપણે કહીએ છીએ વિશ્વ યોગ દિવસ. એના પછી સાહેબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? શિયાળામાં દિવસ લાંબો હોય અને રાત્રિ ટૂંકી હોય. આ વાત હાવ ખોટી. શિયાળામાં દિવસ નહીં, રાત્રિ લાંબી હોય ને દિવસ ટૂંકો હોય છે. ઉનાળામાં દિવસ ટૂંકો અને રાત્રિ ટૂંકી. આ વસ્તુ ખોટી. દિવસ લાંબો હોય, રાત ટૂંકી હોય. ઉનાળામાં દિવસો ટૂંકા, રાત લાંબી હોય. આ પણ ખોટું છે. બરાબર. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય, આ વિધાન સાચું, આ ખોટું. શિયાળામાં દિવસો ટૂંકા હોય અને રાત્રિ લાંબી હોય, એટલે આ આવશે. ઓકે. 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે? કર્કવ વૃત્ત પર. કયા વૃત્ત પર? કર્કવ વૃત્ત પર.
21 જૂન કે 21 જૂન કે તો કર્કવૃત સાહેબ 22 ડિસેમ્બર કે તો શું આવે હમણાં જ આગળ લખાયું 22 ડિસેમ્બર કે તો શું આવે મકરવૃત શું આવે મકરવૃત શું આવે દીકરા મકરવૃત 22 ડિસેમ્બર કે તો શું આવે મકરવૃત પાક્કું સમજાઈ જશે ભાઈ આ જવાબ આવશે ઓકે ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે ભારતના બંધારણનું અર્થઘટન કરે સુપ્રીમ અદાલત અથવા સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટ ટૂંકમાં એમ કહો ને સર્વોચ્ચ અદાલત ઓકે હાથ ઊંચા થઈ જાય બેટા નેટવર્ક ઇશ્યુ હોય એનો કોઈ ઈલાજ ન હોય મારી વાત તમે સમજો એની સાથે આપણી કોન્ટેક્ટ નથી અહીંયા મને તમને જે ભણાવું ને એ અહીંયા સામેની સ્ક્રીન ઉપર મને ચોખ્ખું દેખાય હું ઘડીક કે સાઈડમાં વયો જાઉં છું ને એ સ્ક્રીન ઉપર જોવા જાઉં છું તમે આમ હાથ કરો ને એટલે હું સ્ક્રીન ઉપર જોવા જાઉં સ્ક્રીન ઉપર એકદમ પરફેક્ટ દેખાય કોઈ જાતનું બ્લર નથી દેખાતું ઝાંખું નથી દેખાતું છતાં તમે પ્રશ્ન પર પ્રશ્ન થોડુંક આપણે જે રિયલમાં ભણતા હોઈએ ને એવું ઓનલાઈનમાં ન ભણાય થોડુંક આડું અવળું થાય કારણ કે નેટવર્ક થી આવતું હોય બધું નેટવર્ક થોડુંક ડીમ પડે તો આપણને ઝાંખું દેખાવા મળે બ્લર દેખાવા મળે ચોંટવા મળે ટપો પડે છે તો આવી રીતે તમે થોડુંક સમજો તો સારી વાત છે સાયમન કમિશન ની અંદર જો હજી હાથ ઊંચા છે જો હજી મારો અવાજ જ નથી પોગતો ને સાયમન કમિશનમાં કેટલા સભ્યો છે ભાઈ 7 સભ્યો હોય સાયમન કમિશનમાં કેટલા સભ્યો 7 સભ્યો તમને પ્રશ્ન પૂછાય સાયમન કમિશન છે એ ભારતમાં આવ્યું ત્યારે લાઠી ચાર્જ થી લાહોર ખાતે લાઠી ચાર્જ આ લાઠી ચાર્જ થી લાહોર ખાતે લાહોર આ લાઠી ચાર્જ થી લાહોર ખાતે કોનું અવસાન થયું લાહોર ખાતે કોનું અવસાન થયું યાદ રાખજો લાઠી ચાર્જ થી લાહોર ખાતે કોનું અવસાન થયું ભાઈ લાહોર ખાતે કોનું અવસાન થયું તો કે ભાઈ પંજાબ કેસરી તરીકે ઓળખાતા લાલા લજપત રાય કેવા લજપત રાય લાલા લજપત રાય નું અવસાન થયું લાલા લજપત રાય આ પરીક્ષામાં પૂછાય આ સાયમન કમિશન ક્યારે આવ્યું હતું 1927 વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય સાયમન કમિશન મોસ્ટ આઈએમપી સાયમન કમિશન પ્રશ્ન પૂછાય મોસ્ટ આઈએમપી યાદ રાખજો સાયમન એના પછી ડોમેનિયન સ્ટેટસ એટલે શું સંસ્થાનિક સ્વરાજ્ય કાગડા કૂતરાને મોતે મરી પરંતુ સ્વરાજ એટલે આઝાદી નહીં મળે તો પાછો આશ્રમમાં નહીં આવું ગાંધીજીએ કીધેલું કયા સત્યાગ્રહ દરમિયાન તો કયા સત્યાગ્રહ આવે દાંડી યાત્રા દાંડી કૂચ સાહેબ આ દાંડી કૂચ ક્યારે થઈ હતી 12 માર્ચ 1930 તારીખ યાદ રાખવી પડે હા 6 એપ્રિલ 1930 સુધી ચાલી 1930 સુધી ચાલી કેટલા દિવસ 24 દિવસ થયા હતા ગાંધીજીને અમદાવાદ થી દાંડી પહોંચવામાં આવું બધું યાદ રાખવું પડે તો પાસ થાય નકર ન થાય કેટલું બધું તમને વ્યવસ્થિત સમજાવવું તોય તમારા પ્રશ્ન હોય છે બેટા યુગભાઈ ને હજી પ્રશ્ન છે બેટા શું છે ભાઈ હેલો સર બોલ બેટા જ્યારે દાંડી યાત્રામાં ગાંધીજી નીકળ્યા ત્યારે એમની સાથે કોણ કોણ જોડાયા હતા ગાંધીજી નીકળ્યા ને એની હારે 78 સત્યાગ્રહીઓ જોડાણા હતા અને ગાંધીજી પછી તમને એવું પૂછાય કે ભાઈ કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી આવું બોલ્યા હતા તો દાંડી યાત્રા પછી આ પણ પૂછાય દાંડી યાત્રા ક્યારે થઈ 12 માર્ચ 1930 ત્યાંથી ક્યાં સુધી 6 એપ્રિલ 1930 કેટલા દિવસ થયા હતા 24 દિવસ જેટલું કરાવું છું એ તમારા માટે ઇનફ છે ઇનફ એટલે ઇનફ
આનાથી અઘરું પેપર કાઢે જ નહીં. તમે વધારે ટેન્શનથી ભણવામાં, વર્ષોથી અમે ભણાવીએ છીએ, અમને ખબર છે કેવું પૂછાય છે. તમને કેટલા પ્રશ્ન અહીંથી મળી ગયા. જો મેં તમને સાયમન કમિશન કીધું એટલે મેં તરત એમ કીધું ક્યારે આવ્યું આ પણ પરીક્ષામાં પૂછાય. 1927 યાદ રાખવાનું. હા, મેં તમને બીજો પ્રશ્ન એમ કીધો કે સાયમન કમિશન આખું પાકું કરી નાખજો, પરીક્ષામાં પૂછાય સાયમન કમિશન. 2 માર્કનો પ્રશ્ન 3 માર્કનો પૂછાય તો આ પ્રશ્ન કરી નાખવાનો. પછી મેં તમને એમ કીધું સાયમન કમિશનમાં કેટલા સભ્ય હતા, આ પ્રશ્ન પૂછાય 7. સાહેબ 7 સભ્ય હતા, પણ આ પ્રશ્ન વારે વારે પૂછાય કે સાયમન કમિશનની અંદર ભારતીય તરીકે વિરોધ કરવામાં લાહોર ખાતે કોણ અવસાન પામ્યું હતું? તો લાલા લજપતરાય. આવે સાહેબ લાલા લજપતરાય નું બીજું નામ શું? પંજાબ કેસરી. લાલા લજપતરાય નું બીજું નામ શું છે? પંજાબ કેસરી તરીકે ઓળખાય. બરોબર, તો આવું તમને સમજાવીએ છીએ. તો આનાથી વિશેષ શું છે તમારે જોઈએ? કયો લ્યો હવે. ડન. તો આટલું આજે રાખીએ છીએ, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. બરાબર, બાકીની વાતો હવે પછી બીજા લેક્ચરમાં આપણે કરશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.